ભક્ત નામદેવને સાકાર ભગવાનના દર્શન થતા હતા, પરંતુ પરમાત્માના અસલી સ્વરૂપનું જ્ઞાન નહોતું. તેથી ગોરા કુંભારે તેને કાચો ગળો કહ્યો હતો. તેથી નામદેવ ખૂબ જ મનમાં દુઃખી થઈને ભગવાનને યાદ કરીને બોલાવ્યા. તે ભગવાન આવીને દર્શન દીધા. તે નામદેવે ભગવાનને પૂછ્યું કે હું તમોને જ્યારે જ્યારે યાદ કરું છું ત્યારે ત્યારે તમો આવી મને દર્શન આપો છો, તો હું કાચો કેમ? ત્યારે ભગવાને તેને કહ્યું કે તું ખરેખર હજુ કાચો છે. તું મારા અસલી મૂળ સ્વરૂપને ચેતનને જાણતો નથી, માટે તું હજુ કાચો છે. તો ભગવાન મને બતાવો, હું પાકો કેમ થાઉં? આપના મૂળ સ્વરૂપને કેમ હું જાણું, ઓળખું? ત્યારે ભગવાને કહ્યું, તું આત્માજ્ઞાની સંત વિસોબા ખાચરની સેવા કર. તેનો સત્સંગ સાંભળી પછી તેને પ્રશ્ન પૂછી તે તને જ્ઞાન આપશે. તે મૂળ મારા ચેતન સ્વરૂપને ઓળખવાશે, ત્યારે તું પાકો કહેવાય. તે શ્રી નામદેવે વિસોબા જીવતાને સેવા કરી, તેનો સત્સંગ સાંભળી, તેને પ્રશ્ન પૂછી તેને પરમાત્માના મૂળ ચેતન સ્વરૂપની ઓળખાણથી તે પાકો કહેવાયો. પછી પોતાનો આત્માજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી પોતાને અનુભવ થયો. તો ગીતા, અધ્યાય, વેદ વગેરે ધાર્મિક ગ્રંથો વાંચવાથી માહિતી મળે છે. આત્માનું જ્ઞાન જીવતા આત્મજ્ઞાની પાસે જવાથી જ મળે છે. તેથી તે પાકો પોતાને અનુભવ થાય છે. તે આત્માજ્ઞાન ક્યારે પણ ભૂલાતું જ નથી ને તે મનુષ્યના પછી મોહ માયાથી છૂટી જાય છે અને તે પાપ પુણ્ય છોડીને સમાન દ્રષ્ટિથી ગાયોને, કૂતરાને, બ્રાહ્મણોને કે ચંડાળમાં સમાન દ્રષ્ટિ રાખે છે. તેમણે અહીં જ જન્મ મરણને જીત્યા છે એવું સમજો. તે પરમાત્માનો અક્ષય સુખનો અનુભવ કરે છે. જેમને આ પોતાના સ્વરૂપનું ચેતનનું આત્માજ્ઞાન થાય છે, તેના ભય, ઈચ્છા, ક્રોધ, મોહ અને સ્વાર્થ છૂટી જાય છે. તે સદા મોક્ષ મુક્ત છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 18 થી 28 પુરાવો છે. તો જળ મૂર્તિને પૂજવાનું છોડી અસલી પરમાત્માને ઓળખો, તો જ મનુષ્ય જીવનનું કલ્યાણ થાય છે. અને જીવતા કદાચ દર્શન દે તેના કરતાં પણ પરમાત્માને તમે જે એના શરણે જઈ અને જે તે તમારું ઈમાનદારીનું વર્તન કરો, એમાં તમારે પરમાત્મા તમારા ઉપર ખુશી થાય છે.